લાખી રે લાખી એ લાખા પંથ ઘણો કપાઈ ગયો છે ભાભો ક્યાંય દેખાતો નથી બાબા વાહે રહી જાવ એવું લાગે દેખાય તો આવતું એવું જો આ આવ્યા જો ભાભા મરો 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 આગા દાદા કાન નો હેબરો તારો બાપ તને પણ તમે વાહે હતા રોકાઈ ક્યાં ગયા તા તને ખબર ન પડે હું તારી ભેગો હાલ્યા કો ગાડીનું નાખ તમારી આબુ જરાય તારું નો કાઈ દીકરો થાતો ને મુકે ખોબા મામા જ્યાં હોય ત્યાં ઉભા રહી જાવ છો ડોહી ક્યાં ડોહી હવે ક્યાં એવરેજ આપે એ લાખી હા આપણો પરિવાર બધો અહીંયા ભેગો થયો છે ઈ તો ખબર જ છે ભેગો થયો ઈ તમારો પરિવાર જો આમ તો સને મારા બાપા આય શેને નકશો કાઈ ઘટે જ નહીં એ દાદા અને તમે હાઈલા ક્યાંથી એવા બધા થઈ ગયા ક્યાંથી આયલા હોય આપણે હાલવાનું અહીંયાથી જ આયલા હોય આ ગગન બહુ કેમ લાજ કાઢે મારી લાજ નો કાઢવી પડે બરોબર એમ નહીં તમારી લાજ નો કાઢે તો કોની કાઢે મારી તો કાઢે ને બાપા પાપો પણ અહીંયા છે કુયો જાહે ઉભો તો મૈર ઘડીક આગી આ માથે થૂકે બહુ તો એ ઢાધરો કરે છે પછી સાની મુંડી રે છોડી હાલો 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 આને કરી દો એને કાકા એ એ હો થયો એને વળગાડ છે વળગાડ હવે આમ જો માં દીકરી આમ જો નાકમાં આંગળા ખોળે માં ન તુંય સમજો આ બધાને ખા મે ભેગા લીધા અહીંયા ખાઈ તારી માં પાસે આવો મોટો પિંડો ઉપાડી ગઈ ડોહી મારી બેટી ગુંગા એમ આવો ઘંટો કાઢી ગઈ કેવો લાગ્યો દીકી કેવો લાગ્યો એને ખબર પડતી સ્વાદમાં પણ એ છોડી આવજો વાવ એ વાવ આપણે બધાના મોઢા ખુલ્લા હે બાપા હવે તમે કોઈ ખારા માણાનું મોઢું જોઈ અને લાજ મારી હવે ખોલી નાખો હું તો હારા મણા એટલે ખારા માણા નામ લઈને એમ એમ નહીં હવે તારા મારા નથી તો કેવા છે હું હવે ખીડું પાન દીકરા બરોબર તે અહીંયા લાજ કાઢી તમને કઈ વાંધો છે મારું વહુનું મોઢું જોવું હે લાઈટ કાઢવી પડે આપણામાં શેની કાઢવી પડે લાઈટ તો કાઢવી પડે ને લે પાપો પણ બગડ્યો શેની કાઢવી પડે તમારે લાજ લાઈટ તો કાઢવી પડે ને મોટા મોટી બાપુ મૂંગો તો મર તો ક્યાંથી રે હવે દીકરા હું ખીડું પાન દઉં હવે તો કેમ મોઢું દેખાડે વહુ તારી ડો હાસીને લાગ્યું તારી ડોઈએ કોણી માર લીધું આમ જો બા આમ જો વહુ તે તમે લાજ કાઢી મારી અડધું બધું દેખાય તમારું અહીંયા હે અને આ પેટ ઢાકો પેટ તમારું ઓલ બધું દેખાય એનો પેલો કરતા નથી આમ ને તેમ તમને મેં બાથો ભેગા લીધા છે ના ના આપણે પરિવાર છે આમ તો નાનું કુટુંબ સુખી કુટુંબ રહેવાનું છે આપણે વહુ હા મોટું દેખાવ મોટું જવું છે થઈ મોટું દેખાડો મારું જવું છે મોટું હા તમારે નાના ગામને તું મને દેખાડ બાપા દેખાડો બધાને ક્યાં આખું વિસી જાય ના કોણ આવડો તો આમ ફરી જાય એ તમે બે આમ ફરી જાઓ તમે આમ ફરી જાવ લો એને જોયું હોય એને તેનું વહુનું મોઢું જોયું જ હોય જવું છે હા હાચન હા છે બતાવ હા પાણી લેતો હોય પાપા આ ગાંડી ગાડી એ તારો બાપ બિસ્કિટ નથી પેટનો પોતરો છે એ મારો બાપ મેં કીધા મારો છોકરો માંદો કે અમની હાલ મોટું જોઈને માંદો હતી તો બેટા તે આદિ સુધી મને વાત તો ન કરી કે આમ છે એમ પતા હું તેને ખાવું છે પતા હું
એ અમારો ઘાણવો નથી દેજો તે દેજવો તે અમારો ઘાણવો જ દેજવો એ અમારા બાપા અને કે બહાર કાઢ્યા જેવા છે આમ તો વાટી ગયો બાપા બતાવું ખાવું બતાવું આમ જ કરે આમ જ કરે લાલ બાપુ લખા એ લખા સમજો લખા એ તારો દીકરો ઉપર એ બસ મરો તમારો બાપ કરું બે નાખી તારો બિસ્કિટ આમાં શેને બતાય દે દાદા ભાઈ બસ આ બાપો ને એ નો ના પાડતો તો એને ટોલા છે બાપા ટકામાં ટોલા એ મરી જાહે તારી ડોહી એ હવે સમજી જાય બે એક હરખી થઈ ગયું હવે સમજશે બે એક હરખી અમે ભેગા આવ્યા ની તગડા બધું આ કેનું ખરી ગયું હેલા આ શું છે હવે પૈતું તમારું બધું આ ઓલી બેનું પતે તો છોડ્યું એ વાવ વાવ એટલે વાવ છે વાવ એ ઈ ખાના શું એ આમ જઈને જો તો કનેક્ટ ના પેટની મોઢામાં ઉડેડ્યું હવે આપણે જાવું છે મિશ્રી બેસવા મારું પત છોડ્યું એ દીકરીઓ હાલો થોડાક આગળ આવ્યા ને કઈ ગામના મારછી હવે હાલે લખી ફટકું એ લખી હાલો થોડાક આગળ રાખ હાલ એ લાખે લાખાની પઠલ તારી રે અમે મારવાડ દેહના ભણદારા એ લાખે લાખાની પઠલ તારી રે અમે મારવાડ દેહના ભણદારા એ લાખે લખે મારવાડથી કોઠું હલા તાવી રે મારવાડ દે હલા બનો ચારા
ટોલી કઈ એને સમજો ઊંધરી થઈ છે. આયો બધા શું છે હવે આ બોકન કેટલું પાદર છે થોડું બાકી હતું. અને અહીંયા બધાને ખોટું બોલવાનું છે બધાને કહી દઉં કશેનું ખોટું બોલવાનું છે? અહીંયા ઓલા છોકરા દાન માગે છે શેના દાન માંગે? એ તમને ખબર હમણાં તારી આગળ જ આવશે સીધા પેલા આ બે ગાંડાને સમજાવો. પછી એને ક્યાં પૂછવાના છે એને પૂછશે થોડા પૂછશે તો નહીં પણ ઈ થોડીને વિયા જાહે ન્યા. જો. શું કાય કાય તો શું કાય કાય બોલવું પડે મારા દીકરા જો આપણે ખોટું બોલવાનું છે. મારું માનવાનું તમારે બેય ને. હા હું દઈશ ને પતા હું દઈશ ને હું. હા ચાલો આપણે હવે અહીં ઉભા રહી આવ્યા હતા હાલે અવરું પડે અને આ છોકરીને સમજાવ એ લાખા લાખા રે લાખા શું એ દાદા હા 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 લાખો ક્યાં છે? રાખો તો ગામમાં ગયો ઉદાહરણ લેવા અંદરથી અવાજ કોનો આવે છે? એ તો અમારે હે બે ત્રણ ગાંડિયું હે અરે દાદા હવ જે કોઈ હોય એને બહાર બોલાવો. લાખાનું કામ છે. તો મને કયો ને મારો નહીં પતા નહીં દાદા છોકરાને બોલો એને વહુ છે બોલાવો નહીં લાખાને બોલાવો. આ વહુ એ હા આ છોકરાને સમજાવો તો હું છે? લાખો ક્યાં છે? એ લાખો નથી ગીરે. અંદરથી અવાજ કોનો આવે છે? એ તો અમે કાળિયો કૂતરો પાડ્યો ઈ ભહે છે. જે કોઈ હોય એને બહાર બોલાવો. કોઈ છે જ નહીં ગીરે. લાખો તો જોશે હુવા દાણા લેવા. અંદરથી લાખાનો તો અવાજ આવે છે. એ ઓલે છોકરીને બેન સમજાઈને મોકલ તો એને મોકલ આ છોકરા ભાગી જાહે પાળીને. છોડી ઊભી જા. એને બોલાઈને મોકલો હો મેં કીધું એમ ખોટું બોલવાનું છે. તમને કહું છું વહુ. ખોટું બોલજો ન્યા જાઓ જાય. હાલો પછી તમને બેન પતા દેવા. હા. પતા દેવા પતાવી દેવ્યું બેન ને બેન પતાવી દેવ્યું કાઈ નથી. એ દાદા આ કોણ છે? ડરકી આ અમારે ગાંડિયું છે. આ મારે લાખોરિયો ને એને છોકરો ને કિરત છે આનું નામ જીવુડી દાદા હા જીવીનું કામ નથી, લાખાનું કામ છે. જીવી લાખાનું હું કામ એમ પૂછતો તાર બાપો તાર હાહરો હા એમ કે એનું શું કામ છે અરે જીવી હા. અમાર લાખાનું કામ છે. શું કામ છે? જીવીને કહી દે ને. જીવી કહી દે ને. કહી દ્યો એમ કેવાય કહી દે કહી દે કહી દે. હા એમ અમાર દાન લેવાનું કામ છે. ઈ હું આવે. એવું આવતું છે દાન એટલે ए दोस्ती हम नहीं तोड़ेंगे તોડેંગે. એ દાદા હા હવે 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 હાલો ઓલા ઓલા મોકલી બેન લાખા લઈ જા બેન. આ મેં કીધું બિચારો આ લગ્ન થયા દીધું માંદો કેવરી એટલે જ માંદો રહેતો લાગે પણ શેના આખો ઘાણો દાજી ગયો ને. તો જાઓ તો એ છોકરાઓ લાખો ક્યાં છે? મને ક્યાં કઈ ખબર જ છે. એ અમારે કઈ બોલે જ નહીં બધાને પટાવેલા દેવા એ છોકરાઓ અ, અંદરથી અવાજ કોનો આવે છે? ઈ નાથા બાપાનો. અંદર તો લાખાનો અવાજ લાગે છે. મને કઈ ખબર નથી પડતી. તને કઈ પડે હે? પાપા પાસે જવા દે. પાપા એ પાપા હા. આ નહીં થાય તમારે કીધે. મામલો મેદાને વી ગયો છે. હાલો હું જાઉં. તમારે જાવું જોઈશે મામા. બોલો ભાઈ. અરે લાખા બોલો. આ તારી બધી પોઠોમાં શું ભર્યું છે? આ બધી મારી પોઠુમાં ખારો લૂણ ભર્યો છે. અરે લાખા હા. સત્ય બોલ. અમાર દાન લેવાનું કામ છે. એ લૂણનું કોઈ દાન મીઠાના દાન ન હોય. મીઠું જ ભર્યું છે. અરે લાખા હા. હજી કહું છું આવી જા સાનમાં હાલે અને કહી દે સત્ય કે તારી પોઠોમાં શું ભર્યું છે? શાનમાંય શું ને ભાનમાંય શું કે મારી પોઠુમાં મીઠું ભર્યું છે. હે લાખા તારી બોલી તને પડતે રે મારવાડ દેખના વળદારા. અમને અમારી બોલી પડે રે મારવાડ દેહના વળદારા. એ આ બળા બળા પાટા લાવતે રે જમે પાટા વરતના બાલુડા. લકડી વાળા પાસા નો આવે રે મારવાડ દેશના વડા
તારી બોલી તને પછી એ ભલે ભલે પડે એક વાર તારે પોકટને પાદર આવવું જો હે આ લાખો નહીં જાઓ જાઓ કાંઈ વાંધો નહીં અમે નો પાછા આવી અમારા માતાજી જો ને કેવી બે ક્યાંય આવી કોઈ પાછા એ વહી ગયા વાવ એ વહી ગયા મરો ને અહીંયા ડખા થઈ ગયા અહીંથી ભગાય આ છોકરાઓને કાંક લેવા નહીં મોકલું છે તારું પણ અહીંયા આગળ અહીં ડખા થઈ ગયા છે કાં પરીક્ષા લઈને આવશે તો અહીંયા પાણી રાંધી નાખીને ખાઈ લે તો શું વાંધો તને આ તો બધા છોકરાને તમે મોકલો હાલો સમજાય તારે જવાનું છે ગામમાં અમે બે હારે જાવ નોખા નહીં જાય તારે ઓ ભેગું જવું પડે હું એ નાની ભેગો જાય એને ડાકણ વળી ગઈ મને બીક લાગે શેડા શેડી તારે આની જ બાંધીએ કાની જ નહીં મેં કેદું ની છોડી નાખી છેડા છોડી કાં વીરકું પછી હા બટા એવું ન હોય આમ તો તું ગઈઢી હામું જ જો ના ના હું કઈ નથી જોવાનો આમ તો મારી દાઢી જોઈ મને હામું જ જો તું ના ના મારે કઈ નથી જોવું તો તને પ્રશ્ન હોય કે પ્રશ્ન મને કઈ નથી તારું હલ કરી નાખું ભાઈ નકરી ધૂણ્યા જ રાખે મારે એને શું કરવી ધૂણે છે તો કે તે મને કોઈ વાત તો ન કરી ધૂણતી હતી એમ મારે તમને ઘણી વાર કેવું હોય તાર પેટમાં વાત હોય કહી દેવાય ને આમ જો તો ખરી આમ જો આનું ક્યાં ગોતીશું આમ તો જો આના જેવો ક્યાં મળે એ તમારું માન છે ઈ બેય જો હા તમે બે ગામમાં જાઓ બાકસ ને બધું લઈને પાછા વાલા બાકસ લેતા આ આવી બાકસ ને કોઈ કરવાનું તમને જે યાદ આવે ભાઈ નો કેરોસીન લાવવું છે ના એને હું કરું સુઈલું ગાળવાની ભાઈ ફાકીને કાકે નાખીને હરકાઈ નાખવાનું બધું ઉભ્યું થવાય બેય છોડી ઉભી તમારી દીકરી આ હાલો કામ છે શું થાવ ને જો તારે ખાવું છે ને હવે હું ખાવું તારે શીપડું ખાવું શીપડું અહીં હોય દીકરી તું નો એવું માગ તું મરે એવું માગ ને બાપા પણ ઉભી તો મરા રોવા સુધી મળે આપણે આગળ હોય ખાવાનું હોય શીપડું હોય તું ખેડૂત દીકરી છો હે ઓઠારી ઓલું ગીત તને આવડે તને ઓલું ગીત આવડે ઓલો ગમતો માખણ લેવા ગઈ હતી અમૂલ ડેરી ભાવ ગઈશ હે કે રે પાછી આવી પછી જો તમારા બેન પાણી ભરવા જવાનું છે પાણી ભેગી તો માર્યો એ આને ભેગી હથોડો કરવા જા જો તારે ખાલી ભેગું જવાનું દીકી ક્યાં બધાને મેં ભેગા લીધા આને શોટ દેવરાવો હોય ગમે થાય હવે શોટ દેવરાવો એક ઝટકી મરવું એટલે તારે રેડી એમ ને શોટ દેવો એ હોય બટા ઉભો રાખ શોટ દેવરાવો હોય કે પાણી ભરવા જવું પાણી ભરવા જવું ને કે શોટ દેવરાવો હોય પાણી ભરવામાં તારી ડોઈ લટો કાઢવા મળ્યું જો એ તારું તારું સડબું એમાં દેખાય છે કાંડું એ બહુ આમ જો તમે બે પાણી ભરવા જાઓ બોલીને સમજાવજો હા મેરા બપન ને ફરીને પાછો આવો જાઓ મેરા બપન ને તો ક્યાં મરીશ તમે તો ક્યાં જાશો લખુ બાપા નું યા જઈશું હે લખુ બાપા વાડી એ મોરું પાણી આ બધું કઈ સડતું નથી તારડું તો મીઠું ક્યાં આવે અમે તને કીધું ને કૂતરા બાય થોડે હું નહીં જાવ હા હું તને ધોકો દઉં છું મોટો જબરો મને કુકુ પિંડીએ કવડી ગયો નો કેડવા દઉં બેઠો એવું લાગે ને મારા હાથ પાડીએ જા બે આ છે ને આ ભેગી છે ને આમ તો જાને ટાઈટ કરી ગઈ આમ જો એ બાપા જા દે હા બલ્લા ગઈ એમ મરે એટલે હમણાં હલવા તોય એ બાપા હલવાની તો હારીએ કાઢે બાપા હવ આ બધાય કામે લાગી ગયા છે મને કઈ ચિંતો નહીં તમારે ગામમાં જવું પડશે નહીં હું તમને બે માણસ રેઠા નહીં મૂકું કેમ હું તમારી ભેગો ભેગો જ કામ કરાવીશ તમારે અહીંયા નો રેવાય કેમ તમે ગામમાં જાવ કઈક લેતા આવો તું સુલું કાઢ ને હું તને ગાર કાઢ દઉં જા જાઓ કરશો મને લાખીને કયો લાખી મિશ્રી હમી કરી નાખે તમે મિશ્રી બિશ્રી હમી કરો તમે બાપ દીકરો બે સુલું કાઢ નાખ બરોબર હાલે લાખા તું સુલું કાઢવાનું ચાલુ કર એ લાખો વનમાં સુલું ગારે રે મારવાડ દેશનો ચારો એ લાખો વનમાં સુલું જોને ગારે રે મારવાડ દેશનો ચારો એ લાખો
એ બહુ થઈ ગઈ સુઈલ. લાકડા જોઈ જા દીકરા. આ સુઈલું થઈ ગઈ છે. હા મિશ્રી હમી થઈ ગઈ છે. થઈ ગઈ. આ છોકરા દેખાતા નથી. હવે આવવાની તૈયારી છે જોઈજે. આમ નજર કરો, ઊભા થાઓ. અલે એ આખી નજર કરો. અલે પરજા. હા આઈલી આવે તો એક તો પરજા. આવ્યા મારા. પાટેથી જામફળ બામફળ નથી લેવા ને. અમારા બેટા સોરી ના આવે બા. આવી જાઓ મારા દીકરા. તું સીધો સીધો. લઈ આવ્યા. એટલે કરિયાણું હો. છે ને બધું સારું લ્યો. હળદર છે કે નહીં? આ બધું છે. ઓલી બે વાહ. ક્યાં છે? બાકા હોતી છે. હા બાકા. સારું લ્યો. તું સારું લે. પાણી ભરવા ગઈ છે, દેખાય છે કે નજર કરો. આ છોડ્યું. હા હવે જોઈ લે. આખું ગામ પી જાય એટલું ભરીને આવ્યો જો. આઠ. વાહ સીબી વાહ. કેમાં કીધું તું ગ્લાસમાં ભરીને મરી ગયા. આ આમાં બેઠી બિસ્લેરી લઈ લે. સારું લ્યો. કેમ પોગી ગયું ને. સારું. એ વો આઈ વો. એ હા હવે થોડુંક રાંધો લો. બે જાવ અહીંયા. આ બે જાઓ. આ બે છોડ્યું. ના. બે જાવ બે. આઈ છોકરા તું. અરે પપ્પા આમ બેહો. બોલાને આ ઓય મોટા બે ને. એ લાખી વનમાં મિસરી રાંધે રે અમે મારવાડ દેહના ભણજારા એ લાખી વનમાં એ લાખી વનમાં મિસરી રાંધે રે અમે મારવાડ દેહના ભણજારા એ બાપુજી આવ. એ આ મિશ્રી રંધાઈ ગઈ નંદાઈ ગયું. એ લાખી. આ છોકરા બધાને શેખાડો જી. મને ચાકુ. આ બેન સકડ પેલા. આપે દીજો વોવે ને. એ જમો જમો ને વાવા મારા રે યા સાસુનો બનાવેલ સુરમું છે એ જમો જમો ને વાવા મારા રે યા સાસુનો બનાવેલ સુરમું છે રા. એ રડો આય. આમાં પિંડા સોટાડી. કા મરો તો ખરા પેલા બોલો જ ખરા. મોટું લસી નાખો તમારા હોઠ પકડી ગયા. કેવું લાગ્યું? ખારું છે ઠેક મી ખાવ થાય. એ તારી માએ બનાવ્યું છે. આ બે જાઓ. આનું થૂકે એટલું ઊનું બોલ. કેવી ગરમ છે ભાઈ. મારી ઠીક. પરફોલા ઉપડી ગયા. બોલી ખબર તો. તાર ખાવું છે લે. ધૂપ નહીં. હે જમો જમો ને ગલી મારી રે યા માનવાના વેલ સુરમુને હે જમો જમો ને ગલી મારી રે યા માનવાના વેલ સુરમુને હવે આ નિરાશ થઈ ગઈ અમારે. હવે હાજી બોલી લે કે જોઉં ધરાય નથી કે તારી ડોઈ હલવાઈ ગયું મોટામાં. એ માથે પાડી વેતું મૂક્યું. ભૂકો થઈ ગયો અંદર અંદર. વાહ એ ગળું તો તારું જ છે. ક્યાં શેનો અવાજ આવ્યો? હેલી ક્યાંથી આવી હતી? એ માર બાપ હવે
ગંધાણું જો આનું એ મારા બાપ ધૂપ ન દેવો અહીંયા બેહી ગઈ શું ધૂપ દ્યો એ મારા બાપ લીટો કરી એ આગા બાપા રે આ બધું બગાડ્યું આમ જો તને કેવું લાગ્યું ખારું આને કોઈ નહીં ખબર આને આને ખબર લાગા ના બે છોકરાઓ બાકી છે જી તમે ખાવ છો કે નાસ્તો કરીને આવ્યો બે પપ્પાને ખવડાવો પપ્પાને તમે ખાઓ પેલા બે નહીં પપ્પા તમે એ જમો જમો ને ભાણા મારા રે મીનો બનાવે બસુર બોસે બોલો ને કે તને ભાણાને માર લીધો આમું જોવે કે તો હો ભામણ એક ભાણો હે આપણે હે એ ખારું હે ખારું લાગ્યા બાપા આ બે માણસ સામે એમ કરો ના હું લો જાઓ મેકિન લો જાય એ છોકરા તું એ લાગી હો તમે ખવડાવો હે જમો જમો ને ગલા મારા રે માનો બનાવે બસુર બોસે હાય કેમ થયો સારું દૂધવા જેવું છે તને કેમ આમ લાગે બરે આ છોકરાને હું ખબર પડે કે ખારો દેન તો બધાને દઈ દેવા એમ જ કરવું છે એમ મન ખવડાવે એ જમો ને આપા મારા રે અને મારા દેન સિરાપુરી એ જમો એ જમો ને આપા મારા રે અને મારા દેન સિરાપુરી તમને કેવું થાય છે કા રોવા કા માંડ્યા એ દાદા તમને હવે કેવું લાગે છે શું થાય છે ક્યાં આ ઓલી સોડીનું હાસુ લૂતપૂત તો કરી નાખે આપણને આહા વિડલા પહેરે કરેલા ગોખને તો ભલે કોણ ગયો એ દાદા કેમ ઢીલા પડી ગયા એ તમને શું થાય છે આ છોકરાનું હાસુ છે આ તમારા બાપ કાળું થઈ ગયો હવે હવે હું કરશું શું કરશું આને તો કાલે શોટ દેવરાવ લઈ જ જાય બીજો એકવાર ઝટકી મરવી દો એટલે હાજી થઈ જાય હવે આનું કરો ને એ આનું પેલા કરો આનું ડોહું શું કરશું એટલે છોકરા તમે બે માણસ આખો તો મને તો ન મળે તમે બધા કઈ ખોટું તો નહીં બોલતા હોય હું થોડો કહી આખો ખોટું બોલું પછી આ ખારું થઈ ગયું હોય તો રોવ જો કોખો મૂકો પડશે હવે બાપા રે મે લૂંટાઈ જા એ પડી
એ બાબા એ મારા લખમણ તમે વયા ગયા ના વગટ કાઢતા ગયા બસ રામનું નામ લ્યો બસ એ મારા આપા બસ તમે વયા ગયા બધી લપ એ બાપા ઓ કેમ જોન ડાળા કરીને એ બાબા બનાવે એ બાબા એ લખા એ બાબા શું બોલ ને ભાઈ હું આજ દઉં ભાઈ કાઈ નહીં ઓલ છોડીને લગન છે ગાંડીના આ ગાંડા તમારા પાસે ઘણાય છે અમારામાં અલા રોવો છો કાયા કાઈ નહીં આમ થા એ ભાઈ એ ભાઈ કોણ છે હું એનો બાપ છો કેમ અલા અહીંથી નીકળો વડીલ છે ને એની વાત કરો. નહીં ઈ નહીં અરે સરપંચ ને પૂછીને આવ્યા હે ગામમાં અલે તમને કઈ વાંધો છે ને એની વાત કરો ના તો? એ હું પ્રેમથી બોલું હું ભાઈ કે ને ભાઈ કે કરો હા મેં તમે તમારે માના આમ કે અમારા વડીલ છે ને દાદા છે અમારા આ શું છે બધું આ બધું કોકના ગામમાં આવીને રોવો છો અમારા મોભી છે અમે તો ધંધો કરો ગમે ને નો નીકળી કોકના ગામમાં હું તમે રોવો છો શું કામ એમ તો કયો બમ તક હા. મજા આવે અમને તમારી ઘરે જઈને રોવો ને કા અમે કોકના ઘીરે ન જાય નહીં પાણી પીવા આખા આખા લાડવા ખાઈ ગયું શું ભાઈ લાખા બોલ ને શું ભાઈ કામ રોવો છો કાંઈક તમારો રસ્તો થાય કયો તો ખરા જો અમે ધંધો કરવા આવ્યા બરોબર હા હા હું તમને શેરી વાત કરી દઉં જો સાચું બોલજો હા મેલડી મને હામ ખાઈને કહું જો અમે અહીંથી હાલ્યા હતા બરોબર અને મારી વાત અમીરભાઈ તું એવો સોફા છો બોલ તો અમારે હાકર બધી આવડાવાળા ગાંગડા હતા બધું મીઠું થઈ ગયું આમ લોટ જેવું તમે ક્યાંથી આયલા હતા ક્યાંથી અહીં નંદા ઓલે થાય ને નંદાવલ નો આવે અહીંયા. તો આયા બિલકા થઈને ખડિયા થઈને ડાયરેક્ટ તો જાઓ તમારું બગડેલું જ રહે નથી રસ્તો કાઢી દેવો જાઓ અરે બિલખા જવું પડશે એમ પણ આને કયો ને આમ નોય હાવ આમ નોય મને એ લાખા હા. ગઈટા નોટ દઈ દો તમે ક્યાંથી આયલા હતા એ બાપાએ કીધું અમે પોકરણગઢ થઈને આયલા હતા. ત્યાં તમને કોઈ હામું મળ્યું હતું બે છોકરા હતા. હે હા. પોલીસ વાળા હતા ને એની પાસે તમે કઈ ખોટું બોલ્યા હતા ખોટું ઘણું બોલ્યા. હા એવો જ ધોઈડા. ખોટું બોલ્યા હતા હા. તો તમે એને ઓળખા નહીં અમે થોડા ઓળખતા હોય. ત્યાં કળજુગની માલિકોર એ પોકરણગઢના રાજા અજમલજીરા એની ઘરે પીર થઈને પીર પ્રગટ થયા છે પીર રામદેવ પીર બાપા અને વીરમદેવ વીર છે એની પાસે પાછા જાઓ અને ભૂલચોક અને માફી માંગો એટલે તમારો બગડેલો માલ સુધરી જાય તમે ઝપટ કરો અહીંયા હોયા જાઓ પાક્કું. પાકો હાલો તો લ્યો. એ બાપા પોઠું આખો ઘાટે પોઠું આખો તમે. એને હું કીધું બા ઈ રસ્તામાં કઈ બધી આ કઈ વાતું કર્યા જેવું નથી. હાલો. હાલો હાલો ભાઈ ખા ઉતાવળ નાખો એટલે કેસ બેસ એ નથી ભાગો એમ કહું કેસ થયો અહીંયા રોકાવો એમ નથી. ગાય તમે આપણા પોટલા બાંધો ને. એ પર ફાટી ગઈ છે શેની એ પાસ ફાટી ગઈ આ રસ્તામાં વાત કરજો. હે ભાઈ અમાર કઈ બીજું નથી થયું ને અમને અમન માથે કેસ બેસ થયો કઈ આ લ્યો. હાઈક થઈ તમારે એકવાર ધક્કો થાય હવે એ લાખે અહીંયાથી પોઠું આવી રે મારા મારા દેશના એ લાખો આયો મારા મારા દેશના જારો ભલા ભલા પાતા લાયવા રે જય રામ જય સત બોલો રે લકડી વાળા પાછા આવ્યા રે
આજે અમે તમારી પાસે ખોટું બોલ્યા હતા કે અમારી કોઠીમાં તો સાકર હતી પ્રભુ, એટલા માટે અમારો આજ એક ગુનો માફ કરી દે પ્રભુ. અરે હા લાખા, આજ લોણ માંથી મિસરી બનાવું છું. આજ અમારા નામ ઉપર 50% દાન કરજે અને એ 3 વાર જય રામદેવ ને જય બોલ એટલે તારે લોણ માંથી મિસરી બની જાય. ભલે મારા નાથ. બોલ રામા પીરની જય, હિન્દવા પીરની જય, બોલ રામા પીરની જય. આય લાખી, આ બધાને લઈ નાલતા થાવ, હમણાં તમારી પાછળ આવું છું. હા એ લાખો શરમા મિસરી વેચે રે મારવાડ દેશનો બજારો. એ લાખો શરમા મિસરી રાધે રે મારવાડ દેશનો બજારો. મિત્રો જે રામદેવજી મહારાજના અખ્યાનનો મેન મરહમ એક ભાઈ અને બેનના સંબંધની વાત શું કહેવાય. જ્યારે બેન પોકરણગઢ ભાઈના લગ્નમાં આવતી હોય અને દિલ્હી શહેરની માલિકો જ્યારે બેનને લૂંટાઈ લઈ હોય, જ્યારે બેન સુગડાએ પુકાર કર્યો હોય અને જ્યારે દિલ્હીના બાદશાહને ઝુકાવી અને દિલ્હીના કાંગરા ઉપર જ્યારે પીરે રામદેવ પીર બાપાએ 52 ગજનો નેજો ફરકાવ્યો, આવો પરચો કે જે લોખંડના પાઇપ વાહામાં મારી અને પાઇપ આખી રીંગ વળી જાય અને જે કોઈને પાઇપને ચેક કરવો હોય તો પણ અહીંયા ચેક કરી શકે. કારણ કે આની અંદર નથી કોઈ દાણા, નથી કોઈ મંત્ર, નથી કોઈ તંત્ર, ફક્ત એક રામાપીર બાપાના વિશ્વાસે આ પરચો બતાવવામાં આવે છે. એટલે સર્વે ભાઈઓ બહેનો રોકાજો. ત્યાર પછી રામદેવજી મહારાજના લગ્નનો પ્રસંગ છે. એટલે બધાએ શાંતિથી રામદેવજી મહારાજનો આ પરચો, લોખંડના પાઇપનો પરચો થોડી જ વારમાં આપને સમક્ષ બતાવવામાં આવશે. તો પેલા તમે આમ પાછળ લઈ જજો ને બોલા. હાલ હાલ સગન બોલાવે મગન આવજે હો વીરા મારા. સગન બોલાવે મગન આવજે હો વીરા મારા. આવજે રે દીનાલણ મેર હો વીરા મારા. આવજે રે દીનાલણ મેર. કામરે પૈડા દાદા, રીતિ નારણમાં દાદા, કામરે પૈડા લીલા. આવજે રે દીનારણ મેર હો વીરા મારા. આવજે રે દીનારણ મેર. ઓહો સ્વગન બોલાવે મગન આવ્યો રે વિરલો તારો. સ્વગન બોલાવે મગન આવ્યો રે વિરલો તારો. એ રામ રામ મારા ભાઈને રામ. એ બહુ સારું છે ભાઈ. હમણાં કઈ બાજુ? રામ રામ. એ બહુ સારું છે ભાઈ. હમણાં કઈ બાજુ? રામ રામ. 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 રા
આપણે માલધારી દીકરાને બીજું શું હોય ઢોરા સિવાય બીજું કઈ હોય ઈ તો બરોબર છે આમ જો હા જો તારું કઈ ખાસ મારા કામ નથી તો શું બોલાવ્યો હે તને બોલાવવાનું કારણ એટલું છે કે જે બેન કે રમવું છે શું રમવું છે તું કે રમ્યા મારી પાસે કાંઈ છે નહીં ગેડી સિવાય હે હા ગેડી સિવાય બીજું કઈ છે નહીં તો એક કામ કરી દડો મારી પાસે છે હા બે ભાઈ રમીએ બે ભાઈ રમ્યા પણ કોઈ રમણ થતા નથી નથી થતા ગઈ વખતે ખબર ને દડો ખોવાઈ ગયો તો પછી આપતું નથી કાઈ વાંધો નહીં બેસ ભાઈ બરોબર અને પછી આમ જો હા એ રોંઢો થાય ને પછી માલ ઢોર લઈને પછી એ ઉગમણી બાજુ ભાગીએ એવું કરવું છે એવું કરીએ તો કાંઈ વાંધો નહીં હા તો કરીએ રમતની હા શરૂઆત શરૂઆત કરીએ અરે હાલો હાલો દડોલીએ રમીએ રે હો વીરા મારા